શ્રીહરિએ આનંદાનંદ સ્વામીને ત્યાંથી બોલાવીને કહ્યું, અમે કહીએ છીએ કે તમે આ વડતાલના મંદિરની સેવા કરજો. જે કાંઈ બાબત હોય તે અમને પૂછીને અમારી રજા લઈને કરજો. અમારી રજા વગર કાંઈ કરશો નહીં. બ્રહ્માનંદ સ્વામીને હવે અમે ગઢપુર લઈ જઈએ છીએ. જે દિવસથી બ્રહ્માનંદ સ્વામી આ મંદિરની સેવા કરવાને માટે રહ્યા છે તે દિવસથી કીર્તન રચવાનું બંધ થઈ ગયું છે. મંદિર કરતાં પણ ભગવાનની મૂર્તિના નવા નવા કીર્તનો કરવા તે અધિક છે. કેમ જે કીર્તનોમાં ભગવાનના ચરિત્રો કયા હોય છે તથા મૂર્તિની જેવી શોભા રહી હોય તેવું વર્ણન કીર્તનમાં કહ્યું હોય છે. તેમજ કીર્તનમાં પ્રગટ ભગવાનની મૂર્તિ જેવી છે તેવું તેનું નખશિખ ચરણારવિંદના નખથી માંડીને મસ્તકના શિખા સુધી એને કહેવાય નખશિખ વર્ણન કર્યું હોય છે. તેનો કહેતા પાર આવતો નથી. જેવી આ પ્રગટ ભગવાનની મૂર્તિ છે તેવી ને તેવી મૂર્તિ પોતાના હૃદયમાં અતિ દઢપણે જેને ચોંટી જાય છે તેને કાંઈ કરવાનું બાકી રહ્યું નથી. ભૂમિ ઉપર આવીને પ્રગટ ભગવાને જે વાતો જે ચરિત્રો જે લીલા કર્યા હોય તેનો જ્યારે ગ્રંથ થાય છે ત્યારે તે બધી જ વાત કાયમ પ્રગટ રહે છે. તીર્થો તથા મંદિરનો જેવો મહિમા છે તેવો યથાર્થ રૂપમાં ગ્રંથો દ્વારા જણાઈ આવે છે. વળી જેટલા નિર્બાધ ગ્રંથો છે તે કીર્તનો તથા વાતોનું મૂળ છે. જે ગ્રંથમાં જેટલો બાધ હોય તે ગ્રંથ તેટલા રૂપમાં પ્રમાણ થતો નથી. જેમાં બાધ રહ્યો હોય એવા કીર્તન વાત અને પ્રબંધ પણ પ્રમાણરૂપ થતા નથી. જે નિર્બાધ હોય છે તે જ સર્વે લોકમાં પ્રમાણ થાય છે. આવી વાત કરીને શ્રીહરિએ વડતાલ મંદિરની સેવા કરવા માટે આનંદાનંદ સ્વામીને પ્રેમથી રાખ્યા. શ્રીહરિ પછી વડતાલથી અશ્વ ઉપર બેસીને ઘોડા ઉપર બેસીને ચાલ્યા. અંગ ઉપર સુશોભિત સર્વે વસ્ત્ર ધારણ કર્યા હતા. સાંજને સમયે ચાલ્યા તે પીપળાવ ગામ જઈને તળાવને પૂર્વે કાંઠે રાત રહ્યા. ગામના જેટલા પાટીદાર હરિભક્તો હતા તેમજ હરિભક્ત વિપ્ર કહેતા બ્રાહ્મણ જે હતા તે સૌએ શ્રીહરિની સેવા કરી. પીપળાવ ગામના હરિભક્તોએ ઘણી વખત શ્રીહરિની સેવા કરીને અપાર લાભ લીધો હતો, જે કહી શકાતો નથી, વર્ણવી શકાતો નથી. પરમ પવિત્ર એવા મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી અને શુકાનંદ સ્વામી પોતપોતાનું મંડળ લઈને શ્રીહરિની સાથે ચાલ્યા હતા. પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી અને છાપની મૂર્તિઓને છાપનારા આધારાનંદ સ્વામી એ બધા સંતો શ્રીહરિની સાથે હતા. તેમજ મુકુંદાનંદ વર્ણી પણ સાથે હતા. શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ, શ્રી રઘુવીરજી મહારાજ, શ્રી સીતારામજી મહારાજ અને ધીરજવાળા બદ્રીનાથજી મહારાજ પણ સાથે હતા. તેમજ બધા કાંઠી દરબારો હરિભક્તો શ્રીહરિની સાથે અશ્વ લઈને ઘોડા ઉપર બેસીને ચાલ્યા આવતા હતા. પીપળાવમાં રાત રહીને શ્રીહરિ ચાલતા થયા તે ગલિયાણા ગામ આવ્યા. ત્યાં કરણાભાઈ નામે રજપૂત હરિભક્ત હતા અને એક દાજીભાઈ નામે કણબી હરિભક્ત હતા. શ્રીહરિ ત્યાં રાત રહ્યા ત્યારે તે સૌએ સેવા કરી. શ્રદ્ધા અને ભાવના વધે તે બાબતો શ્રેષ્ઠ છે. ભગવાનમાં જેમ બને એમ શ્રદ્ધા વધે અને ભાવના વધે એ બધી જ બાબતો શ્રેષ્ઠ છે, બાકી બાબત શ્રેષ્ઠ નથી. શ્રીહરિ જ્યાં રાત રહેતા હતા ત્યાં હરિભક્તોની શ્રદ્ધા વધારે ને વધારે જે રીતે રહે તે રીતે જ સેવા કરાવતા હતા. પણ ફરીવાર તેમની શ્રદ્ધા ન રહે એવી સેવા ક્યારેય કરાવતા નહીં. શ્રીહરિ જે બાબત કરતા તેમાં હરિભક્તોને વધારે ને વધારે શ્રદ્ધાભાવ વધતો રહેતો. કેમ કે શ્રીહરિની સમજણ જ એવી હતી. દરેક બાબતમાં આપણે જેવો ભાવ રાખીએ તેવો ભાવ સામેનાને આપણા પ્રત્યે રહે છે. જેને જેટલો વિચારપૂર્વકનો ભાવ રખાવતા આવડે છે તેટલી તેની કીર્તિ દિવસે દિવસે વધારે ને વધારે અપાર વધતી રહે છે. જે ભાવ બાબતનો વિચાર રાખે છે તેની કીર્તિ બહુ વધે છે. સત્સંગમાં ભાવ રાખવો જોઈએ, સાચા સંતોમાં, સાચા હરિભક્તોમાં અને બધાયના ગુરુ એવા આચાર્ય મહારાજમાં પણ ભાવ રાખવો જોઈએ. માતુશ્રીમાં પણ ભાવ રાખવાનો, લાલજી મહારાજમાં ભાવ રાખવાનો, વહુજી મહારાજમાં ભાવ રાખવાનો. એ આપણા માતા પિતા છે, એ જેમ કે એમ કરવાનું, એ રાજી થાય એમ જ કરવાનું. જો એ કુરાજી થાય તો આપણું કરેલું જીવનું બધું બગડી જાય.
આપણે શું કામ કરીએ છીએ? તો ભગવાનના સ્થાને બેઠેલા એવા આપણા ગુરુ આચાર્ય મહારાજ, ભગવાનનું અપર સ્વરૂપ, હાલતું ચાલતું સ્વરૂપ, બ્રાહ્મણ, ધર્મકુળ, ભગવાનના ભક્ત અને ગરીબ કહેતા સમર્થ થકા ઝરણા કરે એવા આપણા ગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, ભાવી આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ કેમ રાજી થાય, કેમ આપણી ઉપર ખૂબ ખુશ થાય, એવી જ આપણી ક્રિયાને વર્તન હોવું જોઈએ. લોભની દૃષ્ટતા જે ભાવનાને તોડી નાખે છે તેની અપકીર્તિ થાય છે. જેને ધનનો લોભ હોય છે તે ધન મેળવવામાં જ કીર્તિ માને છે. લોભી માણસનું ચિત્ત ભગવાન કરતાં ધનમાં વધારે ચોંટે છે. ચાહે તેવો ભગવાનનો ભક્ત હોય, પણ જો તેનું મન દ્રવ્યમાં ચોંટી ગયેલું હોય તો તેનો જ્યાં ધન હોય ત્યાં જ નિવાસ રહે છે. પછી તે કમાયેલા ધનની રક્ષા કરે છે, એટલે કે સર્પ બનીને રહે છે. જેટલા બુદ્ધિમાન હરિભક્ત છે તે તો જે ધન મળે તે ભગવાન તથા સંતની સેવામાં જેટલું ઉપયોગી થાય તેટલું જ ધન નિષ્પાપ થતું તેમ સમજે છે. જો ભક્તો ખૂબ ધન કમાવો, ભગવાનને સાથે રાખીને કમાવો, એની કાંઈ ના નથી, પણ ન્યાય નીતિને ધર્મથી કમાયેલું ધન અને એ ભગવાનને અર્થે, ભગવાનના સ્થાને બેઠેલા એવા આપણા ગુરુ આચાર્ય મહારાજને અર્થે ભગવાનનું અપર સ્વરૂપ કહેવાય. ભગવાને જે દેવ પધરાવ્યા એ દેવને અર્થે, મંદિરને અર્થે, આચાર્ય મહારાજને અર્થે, સતશાસ્ત્રને અર્થે, સાચા સંતોને અર્થે, સાચા ભક્તોને અર્થે, ગાયોને અર્થે, બ્રાહ્મણોને અર્થે, ગરીબોને અર્થે, વિધવા મા બેન દીકરી હોય એને અર્થે, કોઈ ગરીબ, કોઈ નિર્ધન, જે કોઈ બાળક હોય એ ભણવામાં હોશિયાર હોય, એની પાસે સગવડ ન હોય તો એને અર્થે હોય, અને કોઈ બીમાર હોય તો એની દવાને અર્થે પણ જો આપણું ધન વપરાય તો ભગવાન બહુ રાજી થાય. માટે બુદ્ધિમાન હરિભક્ત છે તે તો જે ધન મળે તે ભગવાન તથા સંતની સેવામાં જેટલું ઉપયોગી થાય તેટલું જ ધન નિષ્પાપ થતું તેમ સમજે છે. ભગવાન અને સંતોની સેવામાં જે ધન ઉપયોગી ન થાય તે કદાચ કરોડો રૂપિયા, અબજો રૂપિયા, ખરવો રૂપિયા કમાય એટલું ધન હોય તો પણ તે ધન નથી, પણ એટલું પાપ છે, અથવા તો તે ધનમાં તેટલું જ પાપ રહ્યું છે તેમ દેખે છે. જે સાચા હરિભક્તો છે તે આવું સમજે છે. સાચા હરિભક્તની જેવી સમજણ હોય છે તેવી મેં કહી છે. આ કોણ કહે છે? સ્વામિનારાયણ ભગવાન. પછી શ્રી હરિ ગલિયાણામાં રાત રહીને સવારે સાબરમતી નદી ઉતર્યા. નદીમાં નાહીને ચાલ્યા તે વારણા ગામ આવ્યા અને ત્યાં હરિભક્તોને દર્શન દઈને ત્યાંથી ચાલતા થયા તે મોટી બોરુ આવ્યા. ત્યાં જે હરિભક્તો હતા તેમણે શ્રીહરિના દર્શન કર્યા. પછી શ્રીહરિ નાની બોરુ ગામ આવ્યા. તે ગામના જે હરિભક્તો હતા તે સૌએ શ્રીહરિના દર્શન કર્યા. શ્રીહરિ ત્યાંથી ટીમણ કરીને, એટલે કે સવારનો નાસ્તો કરીને ચાલતા થયા તે કમિયાળા ગામ આવ્યા. મહારાજ કમિયાળા બહુ રહ્યા. ત્યાં સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ હનુમાનજી મહારાજ પધરાવ્યા છે. બહુ પ્રતાપી દાદા છે. તો જ્યારે દેશમાંથી સુરત આવો તો પણ દાદાના દર્શન કરવા જાવું, સુરતથી જ્યારે દેશમાં જાઓ તો પણ દાદાના દર્શન કરતા જાવું. સુરતથી નીકળો એટલે સીધા જાવું ક્યાં? વડતાલ. વડતાલથી પછી જવાનું દભાણ, દભાણથી જેતલપુર, જેતલપુરથી અમદાવાદ, અમદાવાદથી કમિયાળા, કમિયાળાથી ધોલેરા, ધોલેરાથી કારિયાણી, કારિયાણીથી સાળંગપુર, સાળંગપુરથી ગઢડા. અને જ્યારે એથી આગળ થાવ તો આગળ દર્શન કરતાં કરતાં દેશમાં જાવું. અને વળતા આવો તો ગઢપુર, પછી સાળંગપુર, પછી કારિયાણી, પછી ધોલેરા, પછી કમિયાળા અને પછી વડતાલ, વડતાલથી પછી અમદાવાદ, અને અમદાવાદથી જેતલપુર અને દભાણ અને પછી સુરત. આ રીતે આવું. કેમ કે ભગવાન બહુ રાજી થાય. અમને આમથુંય તે થોડુંક પેટ્રોલ વધારે બળે, થોડાક પૈસા વપરાય તો ભગવાનને અર્થે વાપરવી, પણ આ તીર્થોમાં આ દેવના દર્શન કરવાથી ફળ કેટલું મોટું મળે એ તો જ્યારે મળશે ને ફળ ત્યારે ખબર પડશે. આ તો કેવું છે, બગાવું ખાતા હાકર મોઢામાં આવે તો ગળી જ લાગે એમ. જ્યારે આપણું ધન જ્યારે આવા ભગવાનના કાર્યમાં, સંતોના કાર્યમાં, સાચા સંતોના કાર્યમાં, ગુરુ મહારાજ આચાર્ય મહારાજના કાર્યમાં અને હરિભક્તોના કાર્યમાં જ્યારે ધન ફૂલ નહીં તો ફૂલની 5 રૂપિયા વપરાશે તો એટલા ભગવાન આપણને વધારે સુખી કરશે અને બહુ ભગવાન રાજી થશે. માટે
નાની બોરુ ગામ આવ્યા. તે ગામના જે હરિભક્તો હતા તે સૌએ શ્રીહરિના દર્શન કર્યા. શ્રીહરિ ત્યાં તીમણ કરીને ચાલતા થયા. તે કમિયાળા ગામ આવ્યા. ત્યાં સરોવર પર રાત રહ્યા. શ્રીહરિ કમિયાળાથી પશ્ચિમ થઈને ખસ્તા પધાર્યા. ત્યાં કોઠારીને લોભ ન કરવા વિશે કહ્યું. કમિયાળા ગામના જે હરિભક્ત હતા તે સૌએ આવીને શ્રીહરિના દર્શન કર્યા. જેટલા હરિભક્તો હતા તેમાં જેને જેવો ભાવ હતો તેણે તેવી સમય પ્રમાણે શ્રીહરિની સેવા કરી. શ્રીહરિ જતા આવતા આ કમિયાળા ગામમાં ફરી ફરીને કેટલી વાર અતિ ભાવથી રહ્યા હતા. સિંહા વરાણ નામે ભક્ત હતા. તેમજ હઠી વણાર અને દાદા વણાર એ બંને ભાઈ સત્સંગી હતા. એક જ ફળીમાં સૌના રમણીય ઉત્તર તથા પૂર્વમુખે ઘર હતા. તેમાં એક સારા ઘરમાં શ્રીહરિનો ઘણો ભાવથી ઉતારો કરાયો. આ સેવા મળી તેથી તે ભક્તોએ પોતાને ધન્ય ભાગ્ય માન્યા. જ્યાં ભાવ હોય ત્યાં ભૂધરજી રહે. ભૂધરજી કહેતા ભગવાન રહે. સેવાનો લાભ મળવાથી જે પોતાને ધન્ય ભાગ્ય માનતા તેને ઘેર શ્રીહરિ ઉતરતા હતા. ઘરધણી પોતે હરિભક્ત અને તેના ઘરના જેટલા માણસ હોય તેમાંથી કોઈ એકનું પણ મન શ્રીહરિના આવવાથી ખુશ ન થાય તો તેના ઘેર શ્રીહરિ ફરીવાર ઉતરતા નહીં. જ્યાં સુધી જે કોઈ ભક્તો શ્રીહરિ આવવાથી પોતાને ધન્ય ભાગ્ય માને ત્યાં સુધી શ્રીહરિ તેને ઘેર આવીને ભાવથી રોકાતા હતા. જે ભક્ત ભાવ પ્રેમ વગરના હોય તે તો પાણી વિનાના તળાવ જેવા છે. વળી ફળ ફૂલ અને પાંદડા વગરનું વૃક્ષ જેવું હોય તેવું ભાવ વગરનું હૃદય કહેવાય છે. જે હરિભક્તનું અંતર જેવું હોય તેવું તેના ભાવ ઉપરથી દેખાઈ આવે છે. જે હરિભક્તનું અંતર જેવું હોય તેવો તેનો ઉપર શ્રીહરિ ભાવ રાખતા હતા. પરંતુ જે હરિભક્ત હોવા છતાં શ્રીહરિથી પોતાના દિલને ચોરતા છુપાવતા તેનાથી શ્રીહરિ દૂર જ રહેતા. જ્યાં સુધી જે પોતાનું દિલ શ્રીહરિથી ચોરતા રહે ત્યાં સુધી પ્રભુ તેની નજીક ક્યારેય જતા નથી એમ ગ્રંથ કહે છે. સાચા ગ્રંથો કહે છે. પછી બીજે દિવસ શ્રીહરિ રસોઈ જમીને સંતોની સાથે કમિયાળા ગામથી ચાલતા થયા અને પચ્છમ ગામ આવ્યા. તે ગામમાં જે હરિભક્તો હતા તે બધાએ આવીને શ્રીહરિના દર્શન કર્યા. જ્યારે હરિભક્તો દર્શન કરી રહ્યા ત્યારે સુખધામ શ્રીહરિ ત્યાંથી ચાલ્યા. તે રણ ઉતરીને સંધ્યા સમયે ખસ્તા ગામ આવ્યા. ત્યાં શ્રીહરિ આવીને રાત રોકાયા. ગામમાં જેટલા હરિભક્તો હતા તે સૌએ શ્રીહરિના દર્શન કર્યા અને સેવા કરવા લાગ્યા. શ્રીહરિ ગામથી પશ્ચિમ તરફ આવીને ઉતર્યા. ત્યાં ઉતારો કર્યો. ત્યાં ખડોળ ગામના જેટલા હરિભક્તો હતા તે બધા જ જમીને શ્રીહરિના દર્શન કરવા માટે આવ્યા. તેમાં કેટલાક શ્રીફળ લાવ્યા હતા. શ્રીહરિના દર્શન કરીને તે શ્રીફળ આગળ ધર્યા. તે શ્રીફળ લગભગ 100 જેટલા હતા. શ્રીહરિએ તેને જોયા. પ્રભાશંકરભાઈ નામે પીપળાવના હરિભક્ત શ્રીહરિના કોઠારી હતા. શ્રી અયોધ્યાવાસી જે દિવસથી શ્રીહરિની સમીપે આવીને રહ્યા હતા તે દિવસથી શ્રીહરિએ શ્રી અયોધ્યાવાસીને માટે પ્રભાશંકરભાઈને કોઠારી કર્યા હતા. પછી શ્રીહરિએ તેમને કહ્યું કે બધા શ્રીફળ તમે ક્યાં રાખ્યા છે? શ્રીફળ વગેરે કહે પાર ન આવે તેટલા ફળ આવે છે અને તે સિવાય મેવા મીઠાઈનો પણ કહે પાર આવતો નથી. જ્યારે અમે સમયો કરીએ છીએ ત્યારે જે ભાવિક હરિભક્તો આવે છે તે વિવિધ પ્રકારના મેવા મીઠાઈને ફળ ફૂલ લાવે છે. વળી વિવિધ પ્રકારના વસ્ત્ર ઘરેણાને જાત જાતના વાહન ગાય ભેંસ વગેરે પદાર્થ પ્રેમથી ભગવાન માટે મંદિરમાં લાવે છે. ભગવાનને અર્થે કરે તેનું કોટી ગણું ફળ મળે છે. આ લોકમાં ભગવાનને નિમિત્તે જે કંઈ જેટલું કંઈ કરે છે ગુરુ એવા આચાર્ય મહારાજ એને અર્થે જે કંઈ કરે છે તેને તેનાથી લાખો અને કરોડ ગણું અધિક ફળ ભગવાન સંભાળીને આપે છે. એમ જાણીને નરનારી ભક્તો ભગવાનને નિમિત્તે ઘણું બધું કરતા રહે છે. સાચા સંતો હોય અને ગુરુ મહારાજ આચાર્ય મહારાજ હોય અને ભગવાન, આ સાચા સંતોના હૃદયમાં ભગવાન બિરાજમાન અખંડ રહે છે. ગુરુ એવા આચાર્ય મહારાજના હૃદયમાં પણ ભગવાન પૂર્ણ રીતે અખંડ રહે છે. અને ભગવાન તો ભગવાન જ છે. તો ભગવાનને આપેલું, ભગવાનના સ્થાને બેઠેલા એવા ગુરુને આપેલું અને સાચા સંતોને અર્થે વાપરેલું ધન
ક્યારેય નિષ્ફળ જતું નથી. એને અર્થે વાપરેલો સમય પણ ક્યારેય નિષ્ફળ જતો નથી. માટે ભક્તજનો પ્રેમથી ભગવાનને નિમિત્તે ઘણું બધું કરતા રહે છે. તો પણ જે પૂજા થાય છે ત્યાં તેના જે કોઠારી વસ્તુ પદાર્થ તથા ધન આદિકની વ્યવસ્થાને સંભાળ રાખનાર હોય તેમાં કેટલાક કોઠારી તો એવા હોય છે કે પૂજાપો લાવનારને તેમાંથી આપવી જોઈએ તેટલી થોડી પણ પ્રસાદી પાછી આપતા નથી. તેથી તેની બહુ અપકીર્તિ વધે છે. જેટલા લોભી કોઠારી હોય છે તે બધાએ કીર્તિને ઈચ્છતા નથી. વાસ્તવમાં કીર્તિ અને લોભને સંપ હોતો નથી. આવો લોભ કહેવાય છે. જ્યાં લોભ હોય છે ત્યાં કીર્તિ રહેતી નથી, અને જ્યાં કીર્તિ હોય છે ત્યાં લોભ રહેતો નથી. લોભી માણસને તો લોભ જ કીર્તિ જણાય છે, અને તેથી જ તે લોભમાં દોષ માનતા નથી. ગમે તેવો ભયંકર દોષ હોય પણ તેમાં જે લોકો કીર્તિ માને છે તો પછી તેઓ પ્રાણ છોડે ત્યાં સુધી તે દોષને નિર્દોષ કહેતા ફાયદાકારક મનાવતા રહે છે. જેટલા દોષ છે તે દોષોને છોડાવવા માટે તો આ સત્સંગ છે. આવો આ સત્સંગ કરીને પણ જે લોકો દોષોને નિર્દોષ માનતા રહે છે તેનો મોક્ષ થવામાં ઘણો વિલંબ થાય છે તે દેખાઈ આવે છે. જ્યાં સુધી જે દોષ જેવા હોય તે દોષને તેવા જ રૂપમાં નથી દેખતા ત્યાં સુધી તે ભક્ત ભગવાનના ધામથી દૂર રહે છે. આમ કહીને શ્રીહરિએ કોઠારીને કહ્યું, જેઓ શ્રીફળ લાવ્યા છે તેમને હવે યાદ કરીને તમે અડધા શ્રીફળનો પ્રસાદ લાવીને પાછો આપો. ભક્તો જે વસ્તુ ભેટ પૂજામાં લાવે તેને જે પ્રસાદ આપે તે જ કોઠારી સાચા છે, અને તેનો જ મોક્ષ થાય છે. કોઈ પણ સારી બાબતમાં માણસને આગળ વધારવા માટેનું મૂળ સન્માન પ્રોત્સાહન છે. તેથી સન્માન કર્યા સિવાય આગળ વધારવાનું મૂળ બીજું કોઈ દેખાતું નથી. આગળ કહી તે શ્રીહરિની વાત સાંભળીને જેના શ્રીફળ હતા તે બધાને અડધું કરીને શ્રીફળ